નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। વેકેશનની મજા માણ્યા બાદ ચાર એકમ કસોટી પૂરી કર્યા બાદ પાંચમી એકમ કસોટીનું ટાઈમ ટેબલ પણ જાહેર થઈ ગયું છે। તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ કે ટાઈમ ટેબલમાં છે શું, એમાં સૂચનાઓ કઈ કઈ છે, કયો વિષય અને કયું પ્રકરણ અને કયા ધોરણ માટે છે તેની વાત કરીએ। તો પહેલા જોઈએ તો કે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબતે જે આપવાનો છે, બરોબર છે, ડિસેમ્બર મહિનામાં છે અને એ ક્યારે છે કે કોવિડ-19 છે એટલા કારણે એક એકમ કસોટી ગોઠવવામાં આવે છે। તો પછી ત્યાર પછી છે કે ડિસેમ્બર માસમાં રાબેતા મુજબ લેવાની કસોટી નીચેના બાબતોથી કાર્યવાહી કરવાની છે। એમાં ખાસ પહેલી કાર્યવાહી છે એ છે ડિસેમ્બર માસમાં ધોરણ 3 થી 8માં ગુજરાતી એટલે કે પ્રથમ ભાષા અને ગણિત વિષયની એકમ કસોટી યોજવાની છે, બરોબર છે। તો આ એકમ કસોટી 30/12/2020 અને 31/12/2020 દરમિયાન જ છે, એટલે કે 2 દિવસનું છે અને 29/12/2020 સુધીમાં વિદ્યાર્થીઓ સુધી હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપી, હાર્ડ કોપી મતલબ અવેલેબલ હશે તો તમને ઝેરોક્સ આપશે અથવા તો મોબાઈલમાં ઈમેલ કરીને ફોટો આપશે અને 29/12/2020 ના રોજ GCRT ની વેબસાઇટ, કે આ વેબસાઇટ છે, વેબસાઇટ લખી લેજો, બરોબર છે। આની ઉપરથી પણ તમે પેપર ડાઉનલોડ કરી શકો છો અને આમાં ન કરવું હોય તો એક એ લોકોએ સુવિધા આપેલી છે કે અનુક્રમણિકા હોય કે ને પાઠ્યપુસ્તકની, એની ઉપર QR કોડ હોય, QR કોડ સ્કેન કરશો મોબાઈલમાં તો પણ તમને પેપરની PDF મળી જશે। હવે આ દર વખતે એક સામાન્ય મુદ્દો હોય છે કે વિદ્યાર્થીઓ છે ને તણાવ મુક્ત વાતાવરણમાં આપે અને આ પરીક્ષાનો એક હેતુ એવો છે કે વિદ્યાર્થીઓ પોતાની સ્વ અધ્યયન માટે આપે છે, એટલે ઘરેથી ભય મુક્ત અને તણાવ મુક્ત વાતાવરણમાં આપે ને એવી ઈચ્છા છે। અને 6/1/2021 એટલે કે જાન્યુઆરી મહિનાની 6મી તારીખ સુધી વિદ્યાર્થીઓએ પોતાની જે પુરવણી લખે છે એ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે, બરોબર છે, 10 જાન્યુઆરીએ। હવે જે વિદ્યાર્થીઓ ક્રિશ્ચિયનમાં આવતા હોય અથવા તો જે શાળા ક્રિશ્ચિયન વાળા હોય અથવા તો નાતાલનું વેકેશન જાહેર કરેલું હોય તે શાળાઓની કસોટીમાં તારીખમાં ફેરફાર કરી શકે છે અને 6/11 સુધીમાં શાળામાં પરત આવી જાય એ રીતે કસોટીનું આયોજન કરી શકે છે, જેથી કરીને બધાનો એક સાથે પૂર્ણ થાય। હવે આપણે જોઈએ એનું ટાઈમ ટેબલ કે કયા ધોરણમાં કેટલી પરીક્ષાઓ અને ક્યારે ક્યારે છે, બરોબર છે। તો આ રીતનું છે, વિડીયો પોઝ કરીને તમે તમારું ધોરણ જે હોય તેનું લખી લેજો, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ આવશે નહીં। કે ધોરણ 3માં ગુજરાતીમાં છે પ્રકરણ નંબર 6 અને ગણિતમાં છે 8-9, બરોબર છે, જોઈ લેજો વિદ્યાર્થી। પછી છે ધોરણ 4માં ગુજરાતીમાં 8-9 અને ગણિતમાં પણ 8-9, એવું સેમ ટુ સેમ ધોરણ 5માં છે, ગુજરાતીમાં પણ 8-9 અને ગણિતમાં પણ 8-9, એટલે કે ધોરણ 4 અને 5નું સેમ છે, પરંતુ ધોરણ 6, 7 અને 8નું અલગ અલગ છે। કે ધોરણ 6માં ગુજરાતીમાં છે 10, 11 ને 12 અને ગણિતમાં છે ખાલી 8, જ્યારે ધોરણ 7માં છે ગુજરાતીમાં 11, 10 અને 12, 10, 11, 12, ઠીક છે। એમાં પણ ગણિતમાં છે 8 અને 9, ખાસ ધ્યાન આપજો, કોઈ પણ પ્રકરણ મિસ ના થાય અથવા તો રહી ના જાય અથવા તો વધારે વચાઈ ના જાય। કે ધોરણ 8માં ગુજરાતીમાં 11, 12 અને 13મું પ્રકરણ છે, જ્યારે ગણિતમાં છે 9, 10 અને 11મું, બરોબર। તો આ રીતના તૈયારી કરવા માંડજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તમારા જવાબનું નિરાકરણ લાવી શકીએ અને આપણે એકમ કસોટીનું સોલ્યુશન પણ આ વેબસાઇટમાં મૂકીએ છીએ અને પેપર પણ આવે છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।